વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો હતો? આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એટલે કે જનીન ઇજનેર વિદ્યાનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે પાકોની જે પેદાશ છે એને વધારી શકીએ છીએ અને સારી ગુણવત્તાવાળી બનાવી શકીએ છીએ. પણ ખાલી માત્ર યાદ રાખજો, આપણે એગ્રોકેમિકલને રિપ્લેસ કરીને જનીન ઇજનેર વિદ્યાનો ઉપયોગ કર્યો હતો. બરાબર, તમે કેમિકલથી તમે પાકોને નુકસાન કરો છો, પણ આપણે જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરીને આપણે પાકોની જાળવણી અને પર્યાવરણની જાળવણી પણ આપણે કરીએ છીએ. હવે અહીં એક વાત કરવામાં આવી છે કે મેલાઇટ ડિઝાઇન ઇન્કોનેશિયા, હવે આ છે એ તમાકુની અંદર તમાકુમાં એ પરોપજીવી તરીકે રહે છે. તો ક્યાં હશે? તમાકુના મૂળમાં એનો વસવાટ હશે. ઓકે, તો અહીં એ શું કરે છે? તમાકુના મૂળની અંદર રહીને એ ગાંઠોને પ્રેરે છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિશિયન્સ. આનું મેઇન કામ છે ગાંઠો બનાવવું. અને બીજું આ મેલોડઝાઇન ઇન્કોનગિનિશિયા. હવે આ બે પ્લાન્ટ જે બેક્ટેરિયા છે બેનું કામ છે ગાંઠ બનાવવું. તો હવે ગાંઠ બનશે તો પરિણામે જે આપણને નીપજ મળે છે એની અંદર ઘટાડો થશે જો ગાંઠો બની તો, રાઈટ. નીપજની અંદર જો ઘટાડો થાય તો એનો મતલબ એમ કે આપણે પાકોની નુકસાની થઈ છે. તો અહીં આપણે નીપજની ગુણવત્તા કેવી રીતે જાળવી રાખીએ અને ગાંઠો બનાવવાનું કેમ બંધ કરીએ, તો એની માટે અહીં ટેકનોલોજી વિકસાવવામાં આવી બાયોટેકની અંદર. નીપજની જાળવણી માટે બીટી ટેકનોલોજી વિકસાવી. તો આ ટેકનોલોજીમાં શાનો ઉપયોગ કરવામાં આવ્યો? આરએનએ ઇન્ટરફેસ. ઓકે, આરએનએ ઇન્ટરફેરન્સનો ઉપયોગ કરવામાં આવ્યો. અહીં ઇન્ટરફેરન્સના ઉપયોગ કર્યા પછી શું થાય છે? એટલે કે એને આરઆઈ તમે કહી શકો સ્મોલ ફોર્મમાં. ગુજરાતીમાં લખી આપું, આરએનએ ઇન્ટરફેરન્સ. ઓકે, હવે અહીં આરઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટેકનોલોજીની અંદર શું હતું કે જે બેક્ટેરિયા હતા, જે બેક્ટેરિયા આપણને જોવા મળતા હતા, આપણે નોર્મલ શું જાણીએ છીએ કે ડીએનએમાંથી એમઆરએનએ બને છે, રાઈટ. એમઆરએનએમાંથી શું બને છે? પ્રોટીન બને છે. પ્રોટીન શું છે? એ એક્સપ્રેશન આપે છે. ઓકે, શું છે? એક્સપ્રેશન આપે છે. એટલે કાંઈ પણ તમે બનાવો તો પ્રોટીન શું થઈ? એની નીપજ થઈ, એમ તમે કહી શકો. તો અહીંયા પણ બેક્ટેરિયા છે એ શું કરશે? પોતાના ડીએનએનો ઉપયોગ કરીને એમઆરએનએ બનાવશે, એમઆરએનએમાંથી પ્રોટીન બનાવશે. ટ્રાન્સક્રિપ્શન કહેવાય, ટ્રાન્સલેશન કહેવાય, એ જાણીએ છીએ આપણે, બરોબર. હવે મારે આ પ્રોટીન જ નથી બનવા દેવું, તો ગાંઠ બનશે નહીં. પ્રોટીન નહીં બને એટલે એક્સપ્રેશન નહીં થાય, જેના જીન છે એનું એક્સપ્રેશન નહીં થાય તો ગાંઠ નહીં બને. તો મારે આ ગાંઠને બનતા રોકવા માટે મારે પ્રોટીનનો જે આગળનો સ્ટેપ છે એને રોકવું પડશે. એટલે કે એમઆરએનએ જે બને છે, એમઆરએનએથી જે પ્રોટીન બનશે એ સ્ટેપ છે એના માટે સ્ટોપ કરવી પડશે. તો દરેકની એક સિક્વન્સ હોય પર્ટિક્યુલર. ફોર એક્ઝામ્પલ કે અહીં છે એટીજીસી,
તો એની સામે પણ એવી જ રીતે હશે, એટલે કે એનું જોડાણ થઈ શકે એવી રીતે, બરોબર. તો હવે જે mRNA બને છે, mRNA પણ શું છે, તો અહીંયા સિક્વન્સ AUGC હશે. તો સામેની જે સિક્વન્સ છે એટલે કે પૂરક શૃંખલા, બે હોય ને સામે સામે, તો એની સામેની જે સિક્વન્સ છે પૂરક શૃંખલા છે. પૂરક શૃંખલામાં હું શું કોને એડ કરીશ, હું RNA ઇન્ટરફેરન્સને એડ કરીશ. પરિણામે શું થશે, AUGC છે. આ બીજી શૃંખલા જે આવે છે RNA ની છે, RNA ઇન્ટરફેરન્સની છે, એટલે શૃંખલા તો એ જ હશે, સોરી AU સામે શું હશે, ACG, UACG. શૃંખલા તો એ જ હશે, પણ કોની હશે, RI ની હશે. હવે આ જે અહીં શું થાય છે, આપણે પ્રોસેસ ભણીએ તો પ્રોસેસની અંદર કોડિંગ થાય છે. ફોર એક્ઝામ્પલ કોડિંગ કોને કહીએ, કે UAC છે એ વલાઇન પ્રોટીન બનાવે છે. ઓકે, વેલિન પ્રોટીન બનાવે છે UAC, તો આવી રીતે કોડ થશે. તો હવે મેં અહીંયા જે ખરેખર બનવું શું જોઈતું હતું, mRNA, મેં RI એડ કરીને બનાવી શું દીધું, ઇન્ટરફેરન્સ RNA. એટલે પરિણામ જે મને મળશે, પરિણામ અહીંયા શું મળશે, કે જે મારે ગ્રોથ કરવાનું હતું, એટલે કે ગાંઠ ના થાય એવી પ્રોસિજર કરવાની હતી. તો મતલબ શું થાય, પરિણામ અહીંયા આપણને શું મળે છે, ગાંઠ થશે નહીં, કેમ કે પ્રોટીન જ એક્સપ્રેસ નથી થતા. જે કોડિંગ થવું જોઈએ અહીં એ કોડિંગ જ પ્રોપર નથી. ઓકે, કોડિંગ પ્રોપર નથી તો પ્રોટીન પ્રોપર નહીં બને, પ્રોટીન પ્રોપર નહીં બને તો એક્સપ્રેશન નહીં આવે. એક્સપ્રેશનના આપણે આગળ વાત કરી, શું કીધું, જો DNA માંથી mRNA બને, mRNA માંથી પ્રોટીન બને છે, બરોબર, અને પરિણામે ગાંઠ છે એ બને છે. પણ અહીં હું આ પ્રોસેસને જ સ્ટોપ કરી દઉં તો mRNA માંથી પ્રોટીન બનવાની, તો ગાંઠ બનશે નહીં. તો એ પ્રોસેસને સ્ટોપ કરવા માટે મેં શું કર્યું, પૂરક શૃંખલાનો ઉપયોગ કર્યો. પૂરક શૃંખલા કોની, RNA ઇન્ટરફેરન્સની પૂરક શૃંખલા, એનો ઉપયોગ કર્યો. તો પરિણામે શું થયું, ગાંઠ બની નહીં. તો એવું કેમ થયું, તો એની એક પ્રોસિજર છે. જેમ કે કીધું કોડિંગ, ફોર એક્ઝામ્પલ લઈએ આપણે AUG, આ છે મિથિયોનિન એમિનો એસિડ માટે રિસ્પોન્સિબલ છે, મિથિયોનિન. પછી જ્યાં જ્યાં તમને સિક્વન્સની અંદર આવી રીતે DNAની RNAની બધી સિક્વન્સ હશે, જ્યાં જ્યાં AUG દેખાય જ્યાં પણ, ત્યાં શું બનાવશે, મિથિયોનિન બનાવશે. હવે લઈ લઉં કે મિથિયોનિન બહુ બધા થઈ ગયા છે, તો એક પ્રોટીન બનશે. સમજ પડે છે, મિથિયોનિન બહુ બધા થઈ ગયા છે એટલે પ્રોટીન બનશે. તો પ્રોટીન શું છે, આપણું એક્સપ્રેશન છે. આપણે આગળ વાત કરી, પ્રોટીન આપણું એક્સપ્રેશન છે, કેમ કે મિથિયોનિન ભેગા થાય છે અને એક શું બનાવી દે છે, પ્રોટીન. હવે અહીંયા બનાવવાનું હતું આપણે ટી હોત, ફોર એક્ઝામ્પલ ટી હોત, આ DNA હોત, તો અહીંયા જે કોડિંગ હતું એ બીજા એમિનો એસિડનું હતું, બની ગયું બીજું એમિનો એસિડ. ઓકે, એવા 50 કોડિંગ હોય છે, ડિટેલમાં આપણે ભણવાનું આવશે. એવા 50 કોડિંગ હોય છે. એ કોડિંગના અનુસાર એ DNA છે, RNA છે, એ એમિનો એસિડનું નિર્માણ છે એ કરે છે. તો અહીં ગાંઠ છે એનું રૂપાંતર નહીં થાય. આ લેક્ચર રિવાઇન્ડ કરીને જોજો તો જ ખબર પડશે હું જે કહેવા માંગુ છું એ. ઓકે, હવે સેકન્ડ અહીંયા આપણે લઈએ છીએ ઔષધ શાસ્ત્રની અંદર બાયોટેકનોલોજીનું પ્રયોજન. ઔષધ શાસ્ત્રમાં બાયો ટેકનોલોજીનું પ્રયોજન. હવે જાણીએ છીએ કે ઔષધીય ક્ષેત્રે ઓલરેડી આપણો ભારત દેશ છે ઘણો આગળ છે. ઔષધીય ક્ષેત્રની જો વાત કરીએ તો અહીં વિવિધ રોગોના નિદાન માટે અને ઉપચાર માટે આપણે અહીંયા આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ.
વિવિધ રોગોના ઉપચાર માટે અને નિદાન માટે. આનાથી આપણે ભયંકરમાં ભયંકર બીમારીનો પણ સામનો કરી શકીએ. ભયંકર બીમારીથી સામનો કરીએ છીએ. ઔષધીય ક્ષેત્રની વાત કરી છે. પછી જોઈએ તો અહીંયા આપણે જાણીએ છીએ કે જે પુનઃસંયોજિત ડીએનએ છે અને પીસીઆર છે. બાયોટેકનોલોજીની અંદર ઓલરેડી આપણે ભણી ગયા કે પુનઃસંયોજિત ડીએનએ અને પીસીઆર. પુનઃસંયોજિત ડીએનએ એટલે શું? કે એક સ્પીસીસનું ડીએનએ છે અને બીજા સ્પીસીસનું ડીએનએ છે. આ ડીએનએ લઉં અને આનું પણ ડીએનએ લઉં અને બનાવી દઉં થર્ડ પર્સનનું ડીએનએ. આવું બની શકે, બરાબર. અને આને એન્ટર કરાવવું આ સ્પીસીસની અંદર અથવા આને એન્ટર કરાવવું આ સ્પીસીસની અંદર. આવી રીતે ઘણી બધી ટેકનિકથી આપણે પુનઃસંયોજિત ડીએનએની સ્થાપના છે એ કરી શકીએ છીએ. હવે હું એમ કહું કે મારી જોડે જે ડીએનએ છે એકદમ ઓછા અમાઉન્ટમાં છે, ઓછા પ્રમાણમાં છે, તો મારે આનું પ્રમાણ વધારવું છે તો હું કોનો ઉપયોગ કરીશ? પીસીઆર ટેકનિકનો. પીસીઆર એટલે શું? પોલિમરેઝ ચેઇન રિએક્શન, રાઈટ. આનો શું કામ ઉપયોગ કરવામાં આવે? કે ડીએનએનું પ્રમાણ જો ઓછું હોય તો એને વધારવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. તો પીસીઆર અને પુનઃસંયોજિત ડીએનએના પરિણામથી જ આપણે રોગોનું જે નિદાન છે એ શક્ય બન્યું છે એમ તમે કહી શકો. ઓકે, રોગોનું નિદાન અહીંયા જે થાય છે એ કેવું શક્ય બન્યું છે? કેમ કે આપણે અહીંયા શું કરીએ છીએ? પીસીઆર કરીએ છીએ અને પુનઃસંયોજિત ડીએનએ. એટલે પુનઃસંયોજિત ડીએનએની અંદર જે વિકૃતિ પામેલા જનીનો છે, વિકૃતિ પામેલા જનીન છે, એને આપણે શું કરીએ છીએ? એની ફેરબદલી કરીએ છીએ. અન્ડરસ્ટુડ? વિકૃતિ પામેલા જનીનની ફેરબદલી કરીએ છીએ, પરિણામે આપણને સારા એવા જનીન છે એ મળે છે અને એક પ્રોટીનનું એક્સપ્રેશન પણ સારું આપે છે. ટોટલ બાયોટેકનોલોજીની અંદર 30 જેટલી ઔષધીય નિર્માણ થયું છે. એમાંથી ભારત જે છે એ 12 જેટલી ઔષધિઓ નો વપરાશ કરે છે. ઓકે, 30 જેટલી ઔષધિઓનું નિર્માણ થયું છે અને એમાંથી 12 જેટલી ઔષધિઓનો વપરાશ તો ભારતની અંદર જ જોવા આપણને મળે છે. હવે આપણે જોઈએ કે જનીન ઇજનેર વિદ્યાની અંદર ઇન્સ્યુલિનનું લેવલ શું કહેવા માંગે છે? પહેલા તો ઇન્સ્યુલિન આવેલું ક્યાં હોય છે? મનુષ્યના સ્વાદુપિંડમાં બી કોષો જે જોવા મળે છે, બી કોષોના સમૂહમાંથી ઇન્સ્યુલિન મળે છે. ઓકે, ક્લિયર? અહીંયા સુધી મનુષ્યના સ્વાદુપિંડના બી કોષોના સમૂહમાંથી આપણને શું જોવા મળે છે? ઇન્સ્યુલિન છે જોવા મળે છે. અહીં ઇન્સ્યુલિન શું છે? ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે જે ચયાપચયનું નિયમન સાથે ડાયાબિટીસના
નિયંત્રણ માટે જરૂરી છે. ક્લિયર? ઓકે, હવે જે ઇન્સ્યુલિન છે એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. ઇન્સ્યુલિન 51 એમિનો એસિડનું બનેલું છે. એમાંથી 21 એમિનો એસિડ છે એ શૃંખલા ધરાવે છે અને બાકીના જે 30 એમિનો એસિડ છે એ બી શૃંખલા ધરાવે છે. એટલે એનું સ્ટ્રક્ચર આખું હશે આ રીતે હશે. આ એ શૃંખલા થઈ. હવે આ બી, સોરી, ઓકે. અહીં ડાયસલ્ફાઇડ બોન્ડ આવેલો હોય છે. એક ચેન બીજી ચેન સાથે જોડવા માટે શેનો ઉપયોગ કરે છે? ડાયસલ્ફાઇડ બોન્ડનો ઉપયોગ કરે છે. ખાસ યાદ રાખજો, ડાયસલ્ફાઇડ બંધ. ઓકે, શેનો ઉપયોગ કરશે? ડાયસલ્ફાઇડ બંધનો ઉપયોગ કરશે. હવે જે આ ઇન્સ્યુલિન છે પહેલા સ્ટાર્ટિંગમાં ઇકોલાઈમાંથી લેવામાં આવ્યું હતું. ઢોરનું જે સ્વાદુપિંડ હતું એની અંદરથી લેવામાં આવ્યું હતું, કતલખાનામાંથી. અને ક્યાંથી મળતું? ભૂંડમાંથી. ખાસ તો પણ હવે આ જે ઇન્સ્યુલિન છે ને ભૂંડમાંથી એટલે ઢોરમાંથી મળતું, પરિણામે શું થતું? એલર્જીક હતું. કેવું હતું? એલર્જી પેદા કરતું. તો સાયન્ટિસ્ટે યુમ્યુલિન બનાવ્યું. 1980માં પુનઃ સંયોજિત ડીએનએનો ઉપયોગ કર્યો. 1980માં પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને શું બનાવ્યું? યુમ્યુલિન. ઓકે, ક્લિયર? કેવી રીતે બન્યું એ જોઈએ. અહીં એક સ્ટ્રેન્થ એ ઇકોલાઈની છે. બીજી આ બી. પેલા તો આ બેને અલગ કર્યા. અહીંયાથી એ લીધી, આ ઇકોલાઈની બી લીધી. બરોબર? આ એ આ બી. ક્લિયર? હવે શું કર્યું? જો એના ઇકોલાઈની અંદર એ અને બી તો છે જ, આની અંદર પણ એ અને બી તો છે, પણ આમાં એ લીધી ને આમાં પર્ટિક્યુલર બી લીધી. હવે આની અંદર આ બેને ભેગી કરી અને ડાયસલ્ફાઇડ બંધથી જોડી દીધી. આને કહેવામાં આવે છે સી પેપ્ટાઇડ. એ પેપ્ટાઇડ, બી પેપ્ટાઇડ ને બેને જોડીને જે બને છે ને શું કહેવામાં આવે છે? સી પેપ્ટાઇડ. એટલે સી પેપ્ટાઇડ બનાવવામાં આવ્યું. અહીં આપણે જોઈએ એ અને સ્ટાર્ટિંગની અંદર પહેલું જે ઇન્સ્યુલિન હોય છે જે બને છે એ પેપ્ટાઇડ અને બી પેપ્ટાઇડથી, અને આપણે પ્રો ઇન્સ્યુલિન કહીએ છીએ.
ઓકે, શું કહેવામાં આવે છે? એ ને બી શૃંખલા છે, બરોબર. તો એને શું કહેવાય છે? પ્રો ઇન્સ્યુલિન. પછી પુખ્ત થવાથી એ બી સી, આ એ બી આવી રીતે હોય તો એને ઇન્સ્યુલિન કહેવાશે. સી પેપ્ટાઇડ હશે તો આને શું કહેવાશે? યુમ્યુલિન, જે માણસોના ઉપયોગ માટે બનાવવામાં આવી હતી. ક્લિયર અહીંયા? પછી 1983માં યુનાઇટેડ સ્ટેટની જે ઇલી લીલી કંપની હતી, 1983માં ઇલી લીલી કંપની ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું પુનઃસંયોજિત ડીએનએની મદદથી. ડીએનએની પૂરક શૃંખલા બનાવી અને શું કર્યું? ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું. આવી રીતે અહીં શું થાય છે? ઇન્સ્યુલિનનું નિર્માણ થાય છે. એટલે કે ઇકોલાઈનો જે પ્લાઝમિડ છે એની અંદરથી પેપ્ટાઇડ છે ને આઇસોલેટ કરવામાં આવ્યા, પછી પેપ્ટાઇડને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડવામાં આવ્યા અને પરિણામે જે યુમ્યુલિન આપણને મળે છે, એટલે કે ઇન્સ્યુલિનનું નિર્માણ છે એ અહીં કરે છે. તો અહીં જનીન પરિવર્તિત તરીકે એટલે આપણે હવે નોર્મલ જે ડાયાબિટીક પેશન્ટ છે ને આપણે ઇન્સ્યુલિન છે અવેલેબલ માર્કેટની અંદર ઇઝીલી આપણને મળી રહે છે બિકોઝ ઓફ ધ બાયોટેકનોલોજી. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે બાકીના જે પ્રયોજનો છે એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.